ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत् ધિયો યો ન પ્રચોદયાत्। જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો જો આપણે સેવા થઈ ગઈ છે સરસ મજાની, અને અહીંયા જો જૈનિકને જવાનું છે એટલે મેં પૂરી બનાવી દીધી, તો એને નાસ્તો કરી લીધો જ છે। તન્મય માટે આજે મેં ચણાના પુલ્લા બનાવી દીધા હતા નાસ્તામાં। અંદર જ છત્રીનું છે એમાં, અને અહીંયા જૈમિક, હાલો જૈમિક। તો જૈમિક અત્યારે જઈ રહ્યો છે એની કોલેજમાં જે બાકી હોય બધું કાગળિયા આપવા જવાના, તો એ આપવા જઈ રહ્યો છે। મળી ઓકે, એને બધું તૈયાર કરી દેજે। જો શું કહેશ તું? હા, અને રેઇનકોટ લીધો ને બેટા? રેનકોટ ડેકી મૂકી દીધો, ત્યાં પહેરવા નહીં જોઈએ? છત્રી છે તો બધું ક્યાં? સારું સારું સારું, ઓકે ઓકે। બોલો બીજું કઈ નહીં। તો જો આજે ગુરુ પૂર્ણિમા છે, અને આજે અમારા જૈમિકનો તિથિ પ્રમાણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે બર્થડે છે। અરે મારે તો ગઈ વખતે તો શનિ અને રવિ, આગલા દિવસે ગુરુ પૂર્ણિમા, બીજા દિવસે 22 તારીખ, 2 દિવસનો બર્થડે, મજા આવી ગઈ હતી। તો ચલો, થઈ ગયો ને નાસ્તો? સરસ મજાનો કરી દીધો ને? કેટલા વાગશે આવતા આવતા? 1 વાગશે હે જૈમિક? કે ના કહેવાય એવું એમ? હા। ઓકે। તો આજે છે ગુરુ પૂર્ણિમા। તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ। તો આજે આપણા જે બધા ગુરુ હોય એમને બધાને વંદન, અને આજે ગુરુ પૂર્ણિમા છે, તો ચલો તો કંઈક કરીશું આજે, જોઈએ મેળ પડી જાય તો। કેમ કે આજે મારે જવું છે સ્કૂલમાં, અમારી અહીંયા સ્કૂલ છે, તો ત્યાં પ્રાઇવેટ સ્કૂલ છે, તો ત્યાંના ટ્રસ્ટી છે દર વખતે છોકરીઓને ગોયરોમાં, અને ગોયરોવાળી છોકરીઓ અને વ્રતવાળી બંને છોકરીઓને ખાવું પણ આપે છે। આટલું મોટું પેકેટ હોય છે ખાસું, અને મહેંદીનો કોન આપે છે મહેંદી મૂકવા માટે છોકરીઓને, અને જમવાનું પણ સ્કૂલમાં હોય છે, રસોઈયાવાળાને જ બોલાવી લે છે, એટલે અલગ અલગ મેનુ હોય છે રોજ છોકરીઓને જમાડવામાં, અને ફ્રૂટ પણ આપે છે રોજ, એવી રીતે। તો જો રવિવારનું ચાલુ થયું છે, રવિવારથી રવિવાર સુધીનું છે। રવિવારનું ચાલુ છે, પણ અમારે 2 દિવસ સોમ મંગળ જવાનું હતું, રવિવારે પણ જવાનું જ હતું પણ પછી કેન્સલ રહ્યું, તો એના લીધે થોડુંક રહી ગયું। તો આજે મેં કીધું ચલો ફટાફટ કામ કરીને સ્કૂલમાં છોકરીઓને પીરસવા જઈશ આજે એમ, તો પીરસવા જવાનો વિચાર છે, તો ચલો ફટાફટ કામ પતાવી દઉં, અને પછી જઈશું આપણે છોકરીઓને પીરસવા। ઘણા બધા એની અંદર સેવા આપવા જાય છે છોકરીઓને, તો હું પણ આજે જઈશ સેવા આપવા માટે। તો બસ બીજું કંઈ નહીં, જઈશ ચલો। પાછું મારે છે ને અલ્પેશને જવાનું હોય, એટલે મારે એમને 2:30 વાગે ટિફિન પણ તૈયાર કરી દેવાનું, એના લીધે થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છે મારે બધું રૂટીન। 12 વાગે જઈએ, પાછું 1-1:30 વાગે પાછું આવતું રહેવું પડે, એવું થાય। એટલે આજે તો ગમે તેમ કરીને જવું છે જ, કારણ કે મને સાહેબે ક્યારનું કીધું કે દીપ્તિબેન તમે આવજો સેવા આપવા માટે। તો જઈશું અને મજા કરીશું। જો ત્યાં વિડીયો ઉતારવા દેશે તો ઉતારીશ, જોઈશ, નહીંતર પછી એવી રીતે જ આજુબાજુની બધી સ્કૂલોની જે બધી પ્રાથમિક શાળા હોય, બધી આજુબાજુ બધી છોકરીઓને જમાડે છે, અને બધી છોકરીઓને ફ્રૂટ પણ આપવાનું। અને એવું નહીં કે સ્કૂલમાં ભણતી હોય એ છોકરીઓને જ ફક્ત સૂકો મેવો આપવાનો, અહીંયા જે છોકરીઓ હોય એમને ગોયરોને વ્રત કરી હોય, અને કદાચ એ છોકરી બીજે ભણતી હોય, બહાર અમદાવાદ ભણતી હોય કેવું હોય, તો એ છોકરીઓને પણ સૂકા મેવાનો આપે છે, અને એ પણ ખાસું બધું હોય છે, ખાસી મોટી આટલી મોટી મીન્સ કે વધારે હોય છે। જો મારા હશે તો કોઈના ત્યાં તો હું તમને બતાવીશ।
અને આજે ગોયરોવાળી છોકરીઓને છેલ્લો દિવસ છે, તો આજે એ લોકોને જાગરણ પણ હશે, તો મજા આવે. અમારે તો જો છોકરા નાના હતા ને ત્યારે હું ગોયરો રોપતી હતી છાબડીમાં, નાની નાની 2 તન્મય જૈમિકને, અને રોજ એની પૂજા કરાવતી હતી, ભલે ઉપવાસ ના કરે, મજા આવે છોકરાઓને એમ. તો મને કોઈ અફસોસ નથી કે મારા છોકરી નથી, કેમ કે મારા છોકરા એટલા ડાયા છે, એટલા સમજુ છે, અને કામ પણ એટલું બધું કરે છે. જેટલું છોકરીઓ કામ ના કરે એટલું મારા છોકરા કામ કરે છે. એટલે મને તો બહુ જ, એમાં મારો જૈમિક તો બહુ જ કામ કરી દે. કદાચ કોઈના ઘરે છોકરી હોય તો કદાચ એ નાય પણ કરે, એની મમ્મીને તારે કરવું હોય તો કર, હું નહીં કરું એવું. મારા છોકરા એવું ક્યારેય નથી કીધું મને. અને હું બીમાર હોઉં ત્યારે મને બંને જણા એટલું સાચવે છે ને, બહુ જ એમ. તો ચલો હવે આપણા ચા પાણી નાસ્તો કરી લઈશું. વાતો ઘણી બધી છે, હજી બહુ બધી છે, પણ ખૂટે એવી જ નથી. તો જો હવે એક રોટલો બનાવી દઈશ અલ્પેશ માટે, એટલે એમને જે ખાવું હોય ખાઈ લેશે. એક રોટલો બનાવી દો. અને બોલો જૈમિકભાઈ. ઓકે, જૈમિકની સાથે એનો ફ્રેન્ડ પણ આવે છે, એટલે એને સારી એવી કંપની રહેશે, એટલે વાંધો નહીં આવે. એના ફ્રેન્ડનો ફોન આવ્યો કે એને પણ કોલેજમાં માર્કશીટ લેવા જવાનું છે, એટલે જૈમિક હવે પહેલાં એના ફ્રેન્ડને લેવા જશે એના ઘરે, અને પછી બંને જણા જશે વસ્ત્રાલ, અને વસ્ત્રાલથી મેટ્રોમાં બેસીને પછી અમને જવાનું છે ત્યાં જશે. તો ચલો આપણે આગળ કન્ટિન્યુ કરી રહીશું. તો જો અત્યારના વાગી ગયા છે 6 વાગી ગયા છે, નહીં 6:30 થવા આવ્યા છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે લીમડો. અને જો અહીંયા જોઈ શકો છો કે લિયોએ મારા ચપ્પલની હાલત શું કરી દીધી છે, જોઈ શકો છો. જો અને બધો કચરો વારવો પડશે. અને અત્યારનું વાતાવરણ જો કેટલું મસ્ત છે, જોઈ શકો છો તમે. લિયો આવે. લિયો શું કર્યું તે મારા? તે મારા ચપ્પલને શું કર્યું? અત્યારે આપણે હવે જઈ રહ્યા છીએ લીમડો લેવા માટે. તો ચલો જો લીમડો લેવા જઈશું. જો અહીંયા જોઈ શકો છો કે દોરડા ઉપર ખિસકોલી, જો ચકલી એની આગળ આગળ, અને ખિસકોલી જેમ ખિસકોલી જાય છે એમ ચકલીને આગળ આગળ જવું પડે છે. એ ચકલી ઉડી ગઈ. જો જો ખિસકોલી ક્યાં છે, ચડી ગઈ. તો જો વિમાન જઈ રહ્યું છે ઉપર, મસ્ત મજાનું. અને આપણે જો લીમડો તોડીને આવી ગયા છે. લીમડો મસ્ત મજાનો એકદમ ફ્રેશ તોડીને આવી ગયા છે. અમારા ગામડામાં તો લીમડો અમારે અહીંયા ફ્રેશ જ મળે એકદમ, આજુબાજુ વાયેલો હોય. સિટીમાં તો લેવા જવું પડે. તો જો અત્યારે હું બેસી ગઈ છું ખાટલો લઈને બહાર. મસ્ત મજાનો ડુંગળી સમારવાની છે, અને થોડાક આટલા રહ્યા છે મગફળીના દાણા, તો તે ખાઈશું. મસ્ત મજાના પક્ષીઓ બોલી રહ્યા છે બહાર. ચલો ચલો ચલો. તો જો કુકર બંધ કરીને આવી ગઈ છું પાછી નીચે. તો કશું જ નથી ખાવાનું. હું કઈ હજુ મને ચાટવા આવે છે. જો ચાટવા નહીં મને. જો 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 ચલ ચલ ચલ, મને ના ગમો કૂતરા ચાટે. તો તમને એમ થતું હશે કે સવારે વિડીયો બનાવ્યો અને પછી ના બનાવ્યો. તો હું ગઈ હતી સ્કૂલમાં છોકરીઓને પીરસવા માટે. તો ત્યાં પીરસીને આવીને પછી ટિફિન બનાવ્યું, પછી સૂઈ ગઈ, પછી થોડું ઘણું કામ કર્યું. તો આમ ટાઈમ જતો રહ્યો. તો અત્યારે બનાવું છું. તો અત્યારે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે. કુકર થઈ ગયું છે, ભાત થોડાક થઈ રહ્યા છે. અને જો ડુંગળી સમારવાની હતી તો સમારી લીધી છે. હું કંઈક કહેવા માગતી હતી પણ ભૂલી ગઈ છું, યાદ આવે એટલે વાત કરું. આ નામ શું છે? લિયો લીના? લિયા દેખાતી નહીં. જો લિયા આવી છે અહીંયા, અને સિવાય આવ્યો છે. ક્યાં જાય છે લિયા? એ એ એ સારો પટ્ટો તમે તો બાંધી દીધો છે એને. હે મસ્ત મજાનો.
એમ ના આવે તાર જોડે દોડીને જો ને જો કેવું રમે છે લિયો અને લિયા ગર્લ એન્ડ બોય. ગર્લ એન્ડ બોય. અને અહીંયા આવી ગયો છે નહુસ. હાય બોલો કેવું ચાલે છે? તમે તો દેખાતાય નહીં. તમે તો બહુ ભણવામાં પડી ગયા. કયામાં આવ્યો? પાંચમામાં? પાંચમા એટલો અને આ સિવાય પહેલા સિવાય પહેલામાં આવ્યો એમ ને? તો જો એ સિવાય હાય હાય કે તો ખરો તમે સિવાય બધી રીલ્સ બનાવી મૂકો ને મંદિરે જ દેખાય ને રાજુ એ જીવો ચાટશે તો ને એ ચાટવા આવે છે. ઓલો એ ભાઈ એ આ દોરી નીકળી ગઈ જમી ગયા ની ખબર નહીં યાર મેચ કાઢી અને એ પકડી લો એ બાંધી દો જૈમિક ક્યાંક જતું રહેશે. જૈમિક ને દોડાવડાવે છે ને બાંધી દો ના તારે હા એવું જ કરશે વાકલું નહીં રે તે ક્યાં ક્યાંય જતું રહ્યું ઓલે આ તો લિયોન જોઈને ને બીવો છે કોણ આ લિયા લિયા બી જ્યારે ત્યાં અંદર ફરિયામ જોડે ને બાય બાય આરતી થવા માંડી જો મહાદેવમાં. કાકા કેટલા વાગે નોકરી જાય એ આજે ને આ સિવાયનો બીક લાગે એટલે અમે શું કરવાનું હોય કામ ચોપડા લખવાના. આજે 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 લિયો હા, બે. તમારે લિયો લઈએ તે હવે જાળી આ કોનું છે? આ રાજુ બાપાનું કેમ તું લઈ ગયો તો? આ જો આ ચાટવા આવે છે. ચાલ એમ આ વિલાસ ચાલશે હો આ કોનો ફોન છે? જૈમિકનો નહીં? જાઓ, એક કામ કર ને અંદર જઈને ચાર્જિંગમાં મૂકી દો. લે હું મૂકી દઉં છું. પર હું ગેસ તમે બંધ કરવા જાઓ છો દઉં ને? ગેસ બંધ હું કરવા આવું. દઉં છું. ચાલ હા. ને, આપણે આવીએ ત્યાં ચાલ ત્યાં નહીં. હું લાઈ બકાવ મૂકી દઉં. આ જયમીભાઈ હું બેઠો છું અહીંયા નહીં. ઉપર આ એ ચાલ 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 બહુ એ સારું. જયમીભાઈ હા. મારું આ તારવા જો અત્યારે પાવર જતો જો આવી ગયો. અરે વાહ પરોઠું બની રહ્યું છે મસ્ત મજાનું. આ દાળ ફ્રાય બની ગયા છે અને જીરા રાઈસ જો થઈ ગયા છે પણ થોડાક વધારે કૂક થઈ ગયા છે. એવું છે એવું થયું છે એવું થયું છે એવું થયું છે ને. તન્મય આવી ગયો છે. હેલો તન્મય આમ જોતો ખરો. તન્મય કે મારી મમ્મી મને બહુ બોલ બોલ કરે છે નહીં હે ને? તન્મય એમ કહે છે જો કે મારી મમ્મી મને બહુ બોલ બોલ કરે છે. જો અત્યારે આપણે ગયા છે ઉપર. લાઈટ ચાલુ કરી દઈશું. 2-3 કપડાં હતા તે લેવા આવી ગયા છે. અને મારા પ્લાન્ટ્સ પણ જોઈ શકો છો. જો બારે પણ થઈ ગઈ છે લાઈટ ચાલુ. આપણો ગુલાબનો છોડ જો અહીંયા લીવે નીચે નહીં જતું. અહીંયા આવે છે ને એટલે બધું એ કરી દેશે. ચલા 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 પ્લાન્ટ્સ બધા એ કરી દેશે. ચાલ હાય ચાલ નીચે. ઉપર લાવીએ તો તું પાછળથી બગાડું છું. ચાલ ચાલ. આ વાત તો છાણ લઈને જતું રહ્યું ઉપર હા આ ત્યારે તો. બધું આ બધું વેર વિખેર કરી દેશે ઓ પ્લાન્ટ્સ ભાઈ, બધા. અહીંયા મારે અહીંયા હું આટલું સારું કરું છું જવા દે ને યાર. જા યાર ચાલ. તો અહીંયા જોઈ શકો છો કે વાતાવરણ બહારનું અત્યારે. શું કહેશ તું? કુંડાની માટી અમુક મામા હા. માટી સારી છે. હા આ જો આને લીધું હા છે જે- હવે આ છે ને જયમી કાલે મને ટાઈમ મળે ને તો આવી આખું કાઢી દેવું છે બેટા. બહુ આમ એ થઈ ગયું છે ને આ ના બે અને બીજી હા બીજી તુલસીનું કરી દઈશું. અને અહીંયા આના એક પેલી એવી કરી દઈએ આપણે લગાવી દઈએ. આ રહ્યો છોડ આની અંદર છે એક તુલસીનું પણ આ 2 તુલસી સુકાઈ ગયા. મારે તો જીવ બરી ગયો અને આઈથી ખબર નહીં થતું એટલે આઈ ફરી કાઢીને છાણનું ને બધું કરીને આઈ ફરી કરીશું આ એક કશાકમાં ભીનું ને બીજામાં. નીચે સુકવવા જોઈએ. હા એટલે એ કરીશું આ એ અહીંયા ખાવું છું પાલ પણ આવ્યા 2-3 દિવસ મારે કઈ જવાનું થયું કે કામમાં ને કામમાં પછી હું થાકી આ જો મેં અહીંયા રોપ્યું હતું તે થયું કે નહીં? શું આ બધું ચોટી ગયું ને આ બધું. ચોટી આ જલ્દી ચોટી જઈ જાય. મને તો આના જ ફૂલ બહુ ગમે. બામના જ બહુ ગમે છે. પછી બીજા લાવી દઈશું. આ જો આ પેલું થયું છે અપરાજી. અલ્યા? શું હલ્યા? શું હલ્યા? નથી હલતું બેટા. હા હલા જ જો ને
થોડીક માટી બાટી થોડીક હા એની એ જ આમ આગળ પાછળથી કરી દે. બહુ બીજી માટી લાવવાની ક્યાં જરૂરત પેલું પાણી રેડ એટલે સહેજ પોચી થાય તો આજુબાજુવાળી હોય ને એ લઈ લેવાય એમ કરાય એમાં. અને જો આની અંદર છે ને બધું ભરાઈ ગયું હવે ખાલી અહીંયા આટલું જ રહ્યું. કેટલા 3 હતા બધા નવા નવા ઊંઘ્યા કેમ જમી. હે ભગવાન ગણપતિ દાદા નામ લઈને કરી દઉં શું શું હાલે બોલો મોટા ભાગનું કવર થઈ ગયું આમાં એક જ ડોલમાં. ત્યારે આમાં છે જો આજે મી સરખું છે હવે આ પ્લાન્ટ્સનો અડીશ નહીં મની પ્લાન્ટ્સનો બેટા. આને હું ક્યાં અડું છું? અને આ તો આ પેલો મસ્ત અહીંયા થયું છે. બધું અલગ અલગ કરવું છે મારે એટલે. આ અહીંયા ભલે રહ્યું મને લાગે છે. ના એ વચ્ચે થયું હતું પણ શું થયું કે વચ્ચે આપણે પાણી ના રેડ્યું ને એમાં ને એમાં ને તો એવું થઈ જતું ને. ગયું. અચ્છા હા અત્યારે આ દિવસ એના કારણે જ આ બચ્યું હા હા બધું થોડુંક નહીં જવું પણ આપણે તો એ ફરી એ કરીને કરી દઈશું અત્યારે. અને તુલસીના માંજર પણ છે આપણી જોડે છે તુલસીના માંજર એ કરીશું અને એક છોડ પણ લાઈન રોપી દઈશું બરોબર. હા. તો બસ જો હવે નીચે જઈને જમી લઈશું. શું હજી થોડું બાકી છે. શું બાકી રહ્યું હજી હવે ના તો વાંધો નહીં. બાજુ કવર નાખે ને એક ડોલમાં. હા 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 જો મેં લઈ લીધા છે કપડાં અને હવે નીચે જઈને જમી લઈશું. ક્યાં હુઆ જો જે આમાંય બધી ખાતરવાળી મસ્ત કરી દીધી છે અમે છાણ અને માટી ભેગી કરીને એ પણ બીજા પ્લાન્ટ્સમાં રોપવાનું છે. તો બસ જો અહીંયા